શહેરના એક બંગલામાં એક શેઠાણી રહેતા હતા. નામ એમનું જશોદાબેન, પણ બધા એમને પ્રેમથી માં કહેતા. જશોદાબેન પાસે એટલા બધા પૈસા હતા કે 7 પેઢી બેઠા બેઠા ખાય તો પણ ખૂટે નહીં. પણ બિચારા માના નસીબમાં સુખ નહોતું. એમના પતિ ઘણા વર્ષો પહેલા ભગવાનને પ્યારા થઈ ગયા હતા. માએ પોતાના પતિના ગયા પછી પોતાના એકના એક દીકરા રાહુલને ખૂબ જ લાડકોટથી ઉછેર્યો હતો. પોતાની જાતને ઘસીને એમણે દીકરાની દરેક જીદ પૂરી કરી હતી. માને એમ હતું કે મારો દીકરો મોટો થઈને મારો સહારો બનશે, મારા ઘડપણની લાકડી બનશે. પણ સમય જતા બધું બદલાઈ ગયું. રાહુલે નાનપણથી જ ઘરમાં પૈસાની રેલમછેલ જોઈતી. એણે ક્યારેય કોઈ વસ્તુ માટે ના નહોતી સાંભળી. એટલે રાહુલ બહુ ઘમંડી અને સ્વાર્થી બની ગયો. એને હવે પોતાની માં કરતા માના પૈસા અને મિલકતમાં વધારે રસ હતો. આટલા મોટા બંગલામાં માં સાવ એકલા પડી ગયા હતા. આખો દિવસ રાહુલ પોતાના મિત્રો સાથે ફરતો અને મોજ મજા કરતો. ઘરમાં એક નિયમ હતો, બધી મિલકત અને તિજોરીની ચાવી જશોદાબેન પોતાની પાસે સાડીના છેડે કસીને બાંધી રાખતા. એમને ડર હતો કે જો ચાવી દીકરાને આપી દીધી તો એ કદાચ તેમને ઘરમાંથી કાઢી મૂકશે. માં આખો દિવસ દીકરાની રાહ જોતા. એમને થતું કે મારો રાહુલ આવશે, મારી પાસે બેસશે અને મીઠા અવાજે મને પૂછશે કે માં તે જમી લીધું, તારી તબિયત તો સારી છે ને? પણ રાહુલ જ્યારે પણ ઘરે આવતો ત્યારે બસ એક જ વાત કરતો કે માં મને પૈસા આપ. એક દિવસ સાંજનો સમય હતો. માં પોતાના રૂમમાં ભગવાન પાસે બેસીને રડી રહ્યા હતા. ત્યારે રાહુલ એકદમ ગુસ્સામાં રૂમમાં દાખલ થયો. એણે જોરથી દરવાજો પછાડ્યો. માં ડરી ગયા. રાહુલે બૂમ પાડીને કહ્યું કે માં, તું આ ચાવીઓ ક્યાં સુધી તારી પાસે સંતાડીને રાખીશ? તું શું ઉપર સાથે લઈ જવાની છે? મારે અત્યારે પૈસા જોઈએ છે. માની આંખોમાં જળજળિયા આવી ગયા. એ દીકરાના માથા ઉપર હાથ મૂકવા ગયા, પણ રાહુલે ઝાટકાથી હાથ ખસેડી નાખ્યો. માં બોલ્યા કે બેટા, આ બધું તારું જ છે, પણ તું મારી પાસે બે ઘડી બેસતો ખરો. મને તારી બહુ યાદ આવે છે. નાનપણમાં તું મને વળગીને સૂતો તો, હવે તો તું મારી સામે જોતો પણ નથી. રાહુલે મોઢું બગાડીને કહ્યું, મારે તારું આ રોજનું રોદણું નથી સાંભળવું. તારે પૈસા આપવા છે કે નહીં? આ સાંભળીને માના હૈયામાં જાણે કોઈએ છરી ભોંકી દીધી હોય એવું દુઃખ થયું. સગો દીકરો જેને પોતાનો લોહી આપીને મોટો કર્યો એ આજે સાવ પારકો અને પથ્થરદિલ થઈ ગયો હતો. માને થયું કે જે ઘરમાં દીકરાનો પ્રેમ નથી ત્યાં રહીને શું કરવું? એમનું હૃદય એકદમ ભાંગી પડ્યું. એમને થયું કે ભગવાનના દર્શને જઈને થોડી શાંતિ મેળવું. માએ નક્કી કર્યું કે તેઓ તીર્થયાત્રા ઉપર જશે. એમણે પોતાની બેગ તૈયાર કરી. રાહુલને તો ખબર પણ નહોતી કે માં ક્યાં જાય છે. એને તો બસ પૈસામાં જ રસ હતો. માએ ફરીથી તિજોરીની બધી ચાવીઓ પોતાના સાડીના છેડે મજબૂત ગાંઠ મારીને બાંધી દીધી. માં ગાડીમાં બેઠા અને ગાડી શહેરની બહાર જવા નીકળી. રસ્તો બહુ લાંબો હતો અને ધીમે ધીમે ડુંગરાળ વિસ્તાર શરૂ થયો. અચાનક જ વાતાવરણ બદલાઈ ગયું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને ભયંકર વાવાઝોડું આવ્યું. વરસાદ એટલો જોરદાર હતો કે સામેનું કંઈ દેખાતું નહોતું. પવનના સુસવાટાથી ગાડી હાલક ડોલક થવા લાગી. ડ્રાઈવર બિચારો ગાડી ઉપર કાબુ રાખી શક્યો નહીં. એક મોટો વળાંક આવ્યો અને ગાડી રસ્તા ઉપરથી સરકીને સીધી ઊંડી ખીણમાં ખાબકી. એક મોટો ધડાકો થયો. ગાડીના ફૂરચે ફૂરચા ઉડી ગયા. બિચારો ડ્રાઈવર તો ત્યાં ને ત્યાં જ લોહી લુહાણ થઈને મરી ગયો. પણ ભગવાને માને બચાવી લીધા. જો કે માના માથામાં બહુ ઊંડો ઘા વાગ્યો હતો. માથામાંથી લોહીની ધારાઓ વહેતી હતી અને તેઓ બેભાન થઈને ખીણમાં પડ્યા હતા. અંધારી રાત, ધોધમાર વરસાદ અને બિહામણું જંગલ. ખીણમાં ભયંકર અંધારું હતું. આખી રાત ધોધમાર વરસાદ પડ્યો. સવાર પડી ત્યારે ધીમે ધીમે વરસાદ બંધ થયો. પક્ષીઓનો અવાજ આવવા લાગ્યો. માં ભાનમાં આવ્યા. એમણે ધીમેથી આંખો ખોલી. આખું શરીર દુખતું હતું. માથામાંથી લોહી વહીને સુકાઈ ગયું હતું. માએ આજુબાજુ જોયું પણ એમને કંઈ સમજાયું નહીં.
એમના મગજ ઉપર એવો ફટકો પડ્યો હતો કે એમની યાદશક્તિ સાવ જતી રહી. હું કોણ છું? આ કઈ જગ્યા છે? મારું ઘર ક્યાં છે? માં વિચારવા લાગ્યા, પણ એક પણ જવાબ ન મળ્યો. એમને પોતાનું નામ પણ યાદ નહોતું. માં ભૂખ અને તરસથી તરફડતા હતા. પગમાં ચંપલ નહોતા. ફાટેલી અને લોહીવાળી સાડી પહેરીને માં રડતા રડતા ચાલવા લાગ્યા. રસ્તામાં મોટા મોટા કાંટા અને પથ્થરો એમના પગમાં વાગતા હતા. પણ માં બિચારા જાય તો ક્યાં જાય? આખો દિવસ તેઓ જંગલ અને કાચા રસ્તાઓ ઉપર ભટકતા રહ્યા. ચાલતા ચાલતા સાંજ પડવા આવી. દૂર એમને એક નાનકડું ગામડું દેખાયું. આ ગામના છેવાડે એક સાવ કાચું અને તૂટેલું ઝૂંપડું હતું. આ ઝૂંપડામાં રામલો અને રૂપી એવું એક ગરીબ ખેડૂત દંપતી રહેતું હતું. બિચારા સાવ ગરીબ, આખો દિવસ મજૂરી કરે ત્યારે માન માન એક ટંકનું ખાવાનું મળે. પણ હા, બંનેના દિલ બહુ મોટા. ભગવાને એમને કોઈ છોકરું નહોતું આપ્યું. એ વાતનું એમને બહુ દુઃખ હતું. માં ધીમા પગલે ચાલતા ચાલતા આ ઝૂંપડા પાસે આવ્યા. ભૂખ અને થાકથી એમનું શરીર હવે સાથ નહોતું આપતું. ઝૂંપડાના દરવાજા પાસે પહોંચતા જ માને ચક્કર આવ્યા અને તેઓ જમીન ઉપર ફસડાઈ પડ્યા. ધાબ અવાજ સાંભળીને રૂપી દોડતી દોડતી બહાર આવી. દરવાજે એક અજાણી લોહી લુહાણ અને ફાટેલા લુગડાવાળી સ્ત્રીને જોઈને એ ગભરાઈ ગઈ. એણે બૂમ પાડી, એ રામલા, જલ્દી બહાર આવો, જુઓ તો ખરા, કોઈ ડોશીમાં પડી ગયા છે, બહુ લોહી નીકળે છે. રામલો દોડતો દોડતો આવ્યો. બંને જણાએ તરત જ માને હળવેકથી ઊંચકા અને ઝૂંપડામાં રહેલા એક તૂટેલા ખાટલા ઉપર સુવડાવ્યા. ઘરમાં એક જ ગોદડું હતું. રૂપીએ તરત જ એ ગોદડું માને ઓઢાડી દીધું. રૂપીએ ચૂલા ઉપર થોડું ગરમ પાણી કર્યું અને પોતાની એક સાડીમાંથી કપડું ફાડીને માના માથાનો ઘા સાફ કર્યો. રામલાએ જંગલમાંથી કેટલાક પાંદડા લાવીને એને વાટીને માથા ઉપર લેપ લગાવ્યો. થોડી વારે માએ આંખો ખોલી. એમનો અવાજ સાવ ધીમો પડી ગયો હતો. કાંપતા અવાજે માં બોલ્યા, મને બહુ ભૂખ લાગી છે. રામલો અને રૂપી આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરીને આવ્યા હતા. ઘરમાં ખાવા માટે 2 જ રોટલા અને થોડીક ડુંગળી હતી. જો આ રોટલા તેઓ ન ખાય તો આખી રાત ભૂખ્યા સૂવું પડે એમ હતું. પણ રામલાએ એક પળનો પણ વિચાર કર્યા વગર એ બંને રોટલા માની પાસે મૂકી દીધા. રૂપીએ પોતાના હાથે રોટલાના નાના નાના ટુકડા કરીને માના મોંમાં મૂકવા માંડ્યા. માની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એક અજાણી જગ્યાએ આટલો પ્રેમ જોઈને માનું હૈયું ભરાઈ આવ્યું. માં રડતા રડતા બોલ્યા કે બેટા, તમે કોણ છો? મને મારું નામ પણ યાદ નથી. મારું આ દુનિયામાં કોઈ નથી. હું સાવ અનાથ છું. રામલાની આંખો પણ ભીની થઈ ગઈ. એણે માના પગ દબાવતા કહ્યું કે માં, એવું કોણે કીધું કે તમારું કોઈ નથી? આજથી આ ઝૂંપડું તમારું ઘર છે. અમે તમારા દીકરા અને વહુ છીએ. ભગવાને અમને છોકરું નથી આપ્યું, પણ આજે જાણે ભગવાને જ અમારી માં મોકલી દીધી છે. રૂપીએ માને ગળે વળગાડી લીધા. આ દ્રશ્ય જોઈને પથ્થરદિલનો માણસ પણ રડી પડે. જે માને પોતાના સગા જણેલા દીકરાએ મહેલ જેવા બંગલામાંથી રડાવીને કાઢી મૂકી હતી, એ જ માને આજે 2 અજાણ્યા ગરીબ લોકોએ પોતાના મોંનો કોળિયો આપીને પ્રેમથી સાચવી લીધી હતી. એ રાત્રે રામલો અને રૂપી ભૂખ્યા પેટે સૂઈ ગયા, પણ એમના ચહેરા ઉપર એક અનોખી શાંતિ અને ખુશી હતી. શહેરમાં તો મોટો કકળાટ મચી ગયો. પોલીસને ખીણમાંથી ખરાબ હાલતમાં ગાડી અને ડ્રાઈવરની લાશ મળી, પણ શેઠાણીનો કોઈ પતો નહોતો. રાહુલને જ્યારે ખબર પડી કે એની માં ગુમ થઈ ગઈ છે, ત્યારે એને જરાય દુઃખ નહોતું થયું. એ સીધો માના રૂમમાં ગયો અને તિજોરી ખોલવા લાગ્યો, પણ તિજોરી તો બંધ હતી. એને તરત યાદ આવ્યું કે તિજોરીની બધી ચાવીઓ તો માં પોતાની સાડીના છેડે મજબૂત ગાંઠ મારીને સાચવી રાખતી હતી. ચાવી વગર તિજોરીમાંથી 1 રૂપિયો પણ નીકળી શકે એમ નહોતો. રાહુલના તો હોશ ઉડી ગયા. એને માની ચિંતા નહોતી, પણ પૈસાની ચિંતાએ એને અડધો કરી નાખ્યો હતો. રાહુલે તરત જ આખા શહેરમાં મોટા મોટા પોસ્ટરો લગાવડાવ્યા. છાપામાં મોટી મોટી જાહેરાતો આપી. એમાં લખ્યું હતું કે મારી માં ખોવાઈ ગઈ છે.
જે કોઈ એમને શોધી લાવશે એને 5 લાખ રૂપિયાનું ઇનામ મળશે. શહેરના લોકો વાતો કરવા લાગ્યા કે વાહ, દીકરો હોય તો આવો, મા માટે પાણીની જેમ પૈસા વાપરે છે. બિચારો મા વગર કેટલો રડતો હશે. પણ સાચી વાત તો એ હતી કે રાહુલને માના જીવતા કે મરવાથી કોઈ ફરક નહોતો પડતો. એને તો બસ માની કેળમાં લટકતી એ ચાવીઓ જ જોઈતી હતી. બીજી બાજુ પેલા નાના ઝૂંપડામાં રામલો અને રૂપી પોતાની સગી મા કરતા પણ વધારે સારી રીતે આ અજાણી માજીની સેવા કરતા હતા. માજીની તબિયત ખૂબ ખરાબ રહેતી. એમને દવા અને સારા ખોરાકની જરૂર હતી. ઘરમાં તો દાણોય નહોતો. રામલાએ દિવસ રાત જોયા વગર ગામના મોટા જમીનદારના ખેતરમાં કાળી મજૂરી કરવાનું શરૂ કર્યું. ધોમધકતો તડકો હોય કે વરસાદ, રામલાનો પરસેવો સુકાતો નહોતો. રૂપીએ પણ ગામના બીજા ઘરોમાં વાસણ માંજવા અને કપડાં ધોવાનું કામ શરૂ કરી દીધું. લોકોના મેણાટોણા સાંભળીને એ થોડું દૂધ અને થોડો ગોળ માજી માટે માંગી લાવતી. રામલો અને રૂપી પોતે ભૂખ્યા રહીને પણ માજીને સમયસર જમાડતા. એક દિવસ માજી ખાટલામાં સૂતા સૂતા રડતા હતા. એમણે જોયું કે રામલાના પગમાં મોટા મોટા ચીરા પડ્યા અને લોહી નીકળે છે. રૂપીના હાથ વાસણ ઘસી ઘસીને સોલાઈ ગયા છે. માજીથી રહેવાયું નહીં. એમણે રૂપીને પાસે બોલાવી અને એના માથે હાથ ફેરવતા ફેરવતા રડતા રડતા કહ્યું કે દીકરી, તમે મારા માટે આટલું બધું દુઃખ કેમ સહન કરો છો? હું તો તમારા માટે સાવ અજાણી છું. મારા લીધે તમારે ભૂખ્યા રહેવું પડે છે, કાળી મજૂરી કરવી પડે છે. મને તો ભગવાને મોત પણ ના આપ્યું. હું તમારા ઉપર બોજ બની ગઈ છું. રૂપીએ તરત જ પોતાના પાલવથી માજીના આંસુ લૂછ્યા. એણે માજીને ગળે વળગાડીને કહ્યું, અરે માં, આવું બોલીને અમને પાપમાં ન નાખો. માં ક્યારેય અજાણી હોય ખરી? દીકરાઓ મા માટે મજૂરી ન કરે તો કોના માટે કરે? તમે જલ્દી સાજા થઈ જાઓ. તમારા મોઢા ઉપર હાસ્ય હશે ને તો અમારો બધો થાક ઉતરી જશે. રામલો પણ દોડતો દોડતો ત્યાં આવ્યો અને માજીના પગ દબાવતા બોલ્યો, હા માં, તું રડીશ નહીં. તારા આંસુ જોઈને મારું કાળજું ચિરાય છે. જ્યાં સુધી મારા શરીરમાં લોહીનું એક પણ ટીપું છે ત્યાં સુધી હું તને કોઈ તકલીફ નહીં પડવા દઉં. એક બાજુ લોહીનો સંબંધ ધરાવતો સગો દીકરો ચાવીઓ માટે વલખા મારતો હતો અને બીજી બાજુ કોઈ પણ જાતના સ્વાર્થ વગર આ બે ગરીબ જીવ એક અજાણી મા માટે પોતાનો પરસેવો પાડી રહ્યા હતા. દુનિયા પણ કેવી અજીબ છે. જ્યાં સંબંધ હતો ત્યાં જરાય પ્રેમ નહોતો અને જ્યાં પ્રેમ હતો ત્યાં કોઈ સ્વાર્થ નહોતો. જોત જોતામાં 6 મહિના વીતી ગયા. રામલા અને રૂપીની રાત દિવસની સેવાથી માજીના શરીરમાં હવે થોડી તાકાત આવી ગઈ હતી. માજીના ચહેરા ઉપર હવે થોડી ચમક પાછી ફરી હતી. આ 6 મહિનામાં રામલા અને રૂપીએ માજીને એવો પ્રેમ આપ્યો હતો જેવો કોઈ સગો દીકરો પણ ના આપી શકે. માજી માટે આ ઝૂંપડું હવે એક મંદિર બની ગયું હતું. એક દિવસ સવારની વાત છે. રૂપી બહાર વાસણ ઘસતી હતી અને રામલો ખેતરે જવા નીકળ્યો હતો. માજી ખાટલામાંથી ઊભા થવા ગયા. અચાનક એમનો પગ લપસ્યો અને એ સંતુલન ગુમાવી બેઠા. ધડામ કરતો અવાજ આવ્યો. માજીનું માથું લાકડાના બારણા સાથે જોરથી ભટકાયું. માજીના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ અને તેઓ જમીન ઉપર બેસી ગયા. અવાજ સાંભળીને રૂપી દોડતી દોડતી આવી. અરે માં, શું થયું? વાગ્યું તો નથી ને? પણ આ શું? આ ફટકાથી જાણે એક મોટો ચમત્કાર થઈ ગયો. માજી પોતાની આંખો ફાડીને ચારે બાજુ જોવા લાગ્યા. એમના મગજનો બંધ દરવાજો જાણે કોઈ ખોલી નાખ્યો હોય એમ એક પછી એક જૂની વાતો યાદ આવવા લાગી. પોતાનો મોટા મહેલ જેવો બંગલો, પોતાના ગુજરી ગયેલા પતિનો ફોટો, એ તિજોરી અને પેલો સ્વાર્થી દીકરો રાહુલ. માં, મારે અત્યારે જ પૈસા જોઈએ છે. તું આ ચાવીઓ ક્યાં સુધી સંતાડી રાખીશ? રાહુલના એ ઝેર જેવા શબ્દો માના કાનમાં ફરીથી ગુંજવા લાગ્યા. માને પોતાનું નામ, પોતાની દોલત બધું જ યાદ આવી ગયું. માં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. રૂપી માજીને ભેટી પડી કે માં, કેમ રડો છો? બહુ દુખે છે? માજીએ રૂપીને પોતાના ગળે વળગાડી લીધી
આજે એમના આંસુ દુઃખના નહોતા. આજે એમને સમજાઈ ગયું હતું કે જે દીકરાને પોતાનું લોહી આપીને મોટો કર્યો એ સાપ નીકળો, અને આ સાવ અજાણ્યા ગરીબ લોકો જેમને હું ઓળખતી પણ નહોતી એ મારા માટે સાક્ષાત ભગવાન નીકળ્યા. પણ કુદરતની રમત હજી બાકી હતી. એ જ દિવસે સાંજે એક મોટી ઘટના બની. ગામનો એક માણસ કામ માટે શહેરમાં ગયો હતો. એણે દિવાલ ઉપર રાહુલની આપેલી જાહેરાત જોઈ. 5 લાખ રૂપિયાના ઇનામની લાલચમાં એણે તરત જ રાહુલને ફોન કરીને બાતમી આપી દીધી કે તમારી માં અમારા ગામમાં રામલાના ઝૂંપડે છે. સાંજ પડતા જ 4-5 મોટી ગાડીઓ રામલાના ઝૂંપડા પાસે આવીને ઊભી રહી. અંદરથી પોલીસ અને રાહુલ નીચે ઉતર્યા. આખું ગામ ભેગું થઈ ગયું હતું. રાહુલ સીધો ઝૂંપડામાં ઘૂસ્યો. ખાટલા ઉપર બેઠેલી માને જોઈને એણે એમ ના પૂછ્યું કે માં તું કેમ છે, તને વાગ્યું તો નથી ને? એની નજર તો સીધી માની સાડીના છેડે બાંધેલી એ ચાવીઓની ગાંઠ ઉપર ગઈ. ચાવીઓ સલામત જોઈને એની આંખોમાં લાલચની ચમક આવી ગઈ. પછી રાહુલે પાછળ ફરીને રામલાનો કાટલો પકડી લીધો અને ખેંચીને રામલાને બહાર લાવ્યો. કોઈ કાંઈ સમજે એ પહેલા જ રાહુલે રામલાના ગાલે એક લાફો મારી દીધો. રામલો બિચારો જમીન ઉપર પટકાયો. રાહુલ ગુસ્સામાં રાડ પાડીને બોલ્યો, એ ભિખારીઓ, મારી માનું અપહરણ કરીને પૈસા કમાવાતા એમ? ઇનામની લાલચમાં મારી માને અહીંયા ઝૂંપડામાં ગોંધી રાખી છે. સાહેબ, આ બંને ચોરને પકડીને જેલમાં નાખી દો. રૂપી રડતી રડતી દોડીને રાહુલના પગમાં પડી ગઈ. ના ભાઈ, અમને છોડી દો. અમે કોઈ અપહરણ નથી કર્યું. માજી તો અમને જંગલમાંથી બેભાન મળ્યા હતા. અમે તો એમની સેવા કરી છે. મારા ધણીને મારો માં. પણ રાહુલે જરાય દયા વગર રૂપીને જોરથી લાત મારીને દૂર હડસેલી દીધી. જે રામલા અને રૂપીએ માને જીવનદાન આપ્યું હતું, આજે એમની જ ઉપર અત્યાચાર થઈ ગયો હતો. માં ખાટલા ઉપર બેઠા બેઠા આ બધું જોઈ રહ્યા હતા. હવે માથી આ અન્યાય સહન નહોતો થતો. એમની આંખોમાં હવે આંસુ નહોતા, પણ ગુસ્સાના અંગારા હતા. પોતાના આશ્રયદાતાને જમીન ઉપર પડેલો જોઈને અને દીકરી સમાન રૂપીને લાત વાગતી જોઈને માનું લોહી ઉકળી ઉઠ્યું. જે મામા અત્યાર સુધી પોતાના પગ ઉપર ઊભા રહેવાની પણ તાકાત નહોતી, એમનામાં આજે કોઈ સિંહણ જેવી તાકાત આવી ગઈ. માં ખાટલામાંથી ઊભા થયા અને ઝડપથી ઝૂંપડાની બહાર આવ્યા. પોલીસ આગળ વધીને બિચારા રામલાને હાથકડી ફેરવવા જતી હતી. ત્યાં જ માએ મોટા અવાજમાં બૂમ પાડી કે ખબરદાર, જો મારા દીકરાને કોઈ આંગળી પણ અડાડી છે તો. આવો રૂવાબદાર અવાજ સાંભળીને પોલીસ અને આખું ગામ એકદમ શાંત થઈ ગયું. રાહુલને તો એમ કે મા એના પક્ષમાં બોલશે અને આ ગરીબોને ગાળો આપશે. પણ મા સીધી રાહુલ પાસે ગઈ. રાહુલે હજી તો મા એમ કહીને મોઢું ખોયલું જ હતું. ત્યાં તો માએ રાહુલના ગાલે એક સણસણતો લાફો મારી દીધો. ચટાક કરતો અવાજ આવ્યો અને આખું ગામ દંગ રહી ગયું. પોલીસ અધિકારીઓ પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. રાહુલ તો ગાલ પકડીને ત્યાં જ બેસી ગયો. એણે ગુસ્સામાં કહ્યું કે માં, તું ગાંડી થઈ ગઈ છે? આ ભિખારીઓ માટે તું તારા દીકરા ઉપર હાથ ઉપાડે છે? માની આંખોમાંથી આજે મમતા નહીં, પણ ગુસ્સાના અંગારા વરસતા હતા. માએ કડક અવાજમાં કહ્યું કે ચૂપ કર પાપી, આ લોકો ભિખારી નથી. આ મારા દીકરા અને વહુ છે. ભિખારી તો તું છે, જે પોતાની જન્મદાત્રી માને શોધવા નહીં, પણ એની કમરમાં બાંધેલી આ તિજોરીની ચાવીઓ શોધવા આવ્યો છે. તને એમ હતું કે મારી યાદદાસ્ત જતી રહી છે. મને બધું જ યાદ આવી ગયું છે. તે જ મને પૈસા માટે રડાવીને ઘરમાંથી કાઢી મૂકી હતી. માએ પોલીસ તરફ જોઈને હાથ જોડ્યા અને કહ્યું કે સાહેબ, આ લોકોએ મારું કોઈ અપહરણ નથી કર્યું. હું તો ખીણમાં મરવા પડી હતી, ત્યારે આ ભગવાનના માણસોએ મને બચાવી છે. ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો, છતાં આમણે મજૂરી કરીને પોતાનો કોળિયો મને ખવડાવ્યો છે. તમે મારા વકીલને અત્યારે જ અહીં બોલાવો. પોલીસે તરત જ વકીલને ફોન કર્યો. અડધા કલાકમાં વકીલ સાહેબ ત્યાં આવી પહોંચ્યા. માએ આખા ગામની વચ્ચે વકીલને કહ્યું કે વકીલ સાહેબ,
મારા વસિયતનામામાં અત્યારે જ એક ફેરફાર કરો. મારી બધી સંપત્તિમાંથી અડધો ભાગ મારા આ દીકરા રામલા અને રૂપીના નામે કરી દ્યો અને બાકીની અડધી સંપત્તિ શહેરના અનાથાશ્રમમાં ગરીબ બાળકો માટે દાન કરી દ્યો. આ રાહુલને મારી મિલકતમાંથી એક ફૂટી કોડી પણ મળવી ના જોઈએ. આ સાંભળતા જ રાહુલના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ રડવા લાગ્યો અને માના પગ પકડી લીધા. માં, મને માફ કરી દે. હું રસ્તા ઉપર આવી જઈશ. હું બરબાદ થઈ જઈશ. પણ આજે માનું હૃદય પથ્થર જેવું કઠણ થઈ ગયું હતું. માએ પોતાની સાડીના છેડેથી એ ચાવીઓની ગાંઠ છોડી અને રાહુલના મોં ઉપર ફેંકી દીધી. લે, તારે આ ચાવીઓ જોઈતી હતી ને? હવે આ ચાવીઓથી ખાલી તિજોરીઓ ખોલજે. જે દીકરાએ જન્મ આપનારી માને માત્ર તિજોરીની ચાવી સમજી, એના કરતા અજાણ્યા લોકો 1000 ગણા સારા છે. હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. પોલીસ અને આખું ગામ માના ન્યાયને સલામ કરી રહ્યું હતું. રાહુલ રડતો રડતો ખાલી હાથે અને નીચું માથું રાખીને ત્યાંથી જતો રહ્યો. પોલીસ અને વકીલના ગયા પછી માએ રામલા અને રૂપીને પોતાના ગળે વળગાડી લીધા. ત્રણેયની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુ દુઃખના નહીં, પ્રેમના હતા. અબજો રૂપિયાની માલિક એવી શેઠાણીએ પોતાનો મહેલ છોડીને પોતાનું બાકીનું જીવન એ ગરીબ ઝૂંપડામાં જ વિતાવવાનો નિર્ણય લીધો. આ ઘટના આપણને શીખવે છે કે સાચો પરિવાર એ નથી જે લોહીથી બને, પણ સાચો પરિવાર એ છે જે પ્રેમ, હૂંફ અને નિસ્વાર્થ સેવાથી બને. જ્યાં સ્વાર્થ છે ત્યાં ક્યારેય સાચો પ્રેમ નથી હોતો, અને જ્યાં સાચો પ્રેમ છે ત્યાં કોઈ સ્વાર્થ નથી હોતો. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.